હેલો દોસ્તો, હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ બાંટવા વતી આપ અત્યારે વિચારી રહ્યા છો આવનારા સમયમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આવી રહી છે, તો આપ ચિંતિત હશો? ના, ચિંતા શાની? આ આપનો જે કઈ ચિંતા છે એ દૂર કરવા માટે હું આપની સમક્ષ આવી રહ્યો છું, મારુતિ શૈક્ષણિક સંકુલના સાનિધ્યમાં આવી રહ્યો છું આપને બોર્ડની પરીક્ષાના માર્ગદર્શન માટે। તો ચાલો આપને અમૂલ્ય અને કિંમતી માર્ગદર્શન આપું મારુતિ શૈક્ષણિક સંકુલ બાંટવાના સંગાથે। તો મિત્રો, હું આપની સમક્ષ આવી રહ્યો છું બોર્ડની પરીક્ષાનો હાવ દૂર કરવા માટે। તો વાલી મિત્રો, આપને પણ આ માધ્યમથી કહેવા માંગુ છું કે આવનારી બોર્ડની પરીક્ષા એમની ચિંતા કરવાની આપને જરૂર નથી। શા માટે? કે મારુતિ શૈક્ષણિક સંકુલના સંગાથે જ્યારે આપનું સંતાન ચાલી રહ્યું હોય, આપનું પાલ્ય ચાલી રહ્યું હોય, ત્યારે બોર્ડની પરીક્ષા હોય કે આમ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે કોઈ પરીક્ષા હોય, એની ચિંતા આપ કરશો નહીં। માત્ર આ વાર્તાલાપથી આપને સંદેશ પહોંચાડવા માંગુ છું કે આપના વિદ્યાર્થીને છેલ્લા દિવસોમાં આપની શું જરૂરિયાત હોય। તો મિત્રો, માત્ર હું મારા વાર્તાલાપથી વાત નહીં કરું, મારી સાથે અત્યારે ઉપસ્થિત છે વિમલભાઈ કે જે સાયન્સ લે છે ધોરણ 10 નું, અને બીજા શિક્ષક મિત્રો ઉપસ્થિત છે જે છે કમલેશ ભાટુભાઈ કે જે મેથ્સ ના। તો આપ માની રહ્યા હોય કે બોર્ડની પરીક્ષા, તો જે પૂર્વ તૈયારી માટે હું આપને બે સેન્ટેન્સ કહીશ કે બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી થી ચાલુ થઈ રહી છે। આપ ચિંતા મુક્ત હશો? ચોક્કસ। શા માટે? જે વાલીને પ્રશ્ન થતો હશે કે મારું બાળક ચિંતા મુક્ત શા માટે હશે, કે જે 365 દિવસની અંદર જે કામ કરવાનું હોય એ અમારી સંસ્થાએ કર્યું છે, જેથી આપ ચિંતા મુક્ત રહેશો। આવનારા સમયની અંદર ક્યારેય પણ એવો પ્રશ્ન નહીં ઉપસ્થિત થાય આપના પાલ્યને। અને જેમના સાક્ષી માટે હું સાક્ષી માટે બે શિક્ષકોને પણ આપની સામે રાખી અને વાત કરું છું કે ગણિત અને વિજ્ઞાન જેમનો એક હાવ હોય છે વિદ્યાર્થીને કે બોર્ડની પરીક્ષાની અંદર પાસ થવું, તો ગણિત અને વિજ્ઞાન તો એ અઘરા વિષયો છે। ના મિત્રો, આવું સમજતા નહીં। ગણિત અને વિજ્ઞાન વિષયો પણ સરળ બનાવેલા છે। તો વાલીશ્રીઓને પણ સંદેશ પહોંચાડવા માંગુ કે છેલ્લા દિવસોમાં આપે શું કરવું જોઈએ? માત્ર ને માત્ર બાળકને પ્રોત્સાહન આપો, ખોટી રોકટોક નહીં। જે કાંઈ કરવાનું હતું એ સંસ્થાએ કર્યું છે, આજે પણ કરે છે। અત્યારે પણ અમારા કોલ આવી રહ્યા છે કે આપનું બાળક મહેનત કરી રહ્યું છે, ચિંતા કરશો નહીં। જે જરૂર પડશે, અત્યારે આપનું બાળક છે અમારાથી દૂર છે, પણ અમારા હૃદયથી, અમારી સ્થાનથી એ દૂર નથી। અમે એક એક બાબતથી એની માહિતગાર છીએ અને એક એક બાબતનો કવરેજ મેળવી રહ્યા છીએ। તો આ કવરેજ જ્યારે મેળવી રહ્યા ત્યારે છેલ્લા દિવસોમાં શું કાર્ય કરવું હું આપને કહું એ પહેલા હું ભાટુભાઈ પાસેથી એવું જાણ્યું કે ભાટુભાઈ, તમારો ગણિત વિષય છે, તો ગણિત વિષય છેલ્લા દિવસોમાં કઈ રીતે તૈયારી કરવી એનું થોડુંક વાલી વિદ્યાર્થી ને સમજાવશો? ગણિત વિષય આમ તો જોવા જઈએ તો દરેક વિદ્યાર્થીને એવું લાગતું હોય કે બહુ અઘરો વિષય છે, કોમ્પ્લિકેટેડ વિષય છે, અને એની અંદર મોસ્ટ ઓફલી જે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય કે જે દાખલા જે છે ને એની અંદર સાદુરૂપ કરવામાં ભૂલ કરતા હોય। તો આની અંદર મારું કહેવાનું એટલું જ છે કે જે ટેલેન્ટેડ જે વિદ્યાર્થીઓ છે, બરાબર, કે એ એક માઇનર મિસ્ટેકો કરી જાય છે કે જે માઇનસ અને પ્લસ, જેમ કે સરવાળો અને બાદબાકીની અંદર, તો આવા બધા, અને સેક્શન એ ની અંદર જે એમસીક્યુ સોલ્વ કરવી તે વખતે જે ઉતાવળ કરી જાય છે, બરાબર, તો આ જે સેક્શન એ ની અંદર થોડુંક ધ્યાન રાખે અને આ જે દાખલાની અંદર સાદુરૂપ આપતા હોય ત્યારે આ માઇનસ અને પ્લસ ની ભૂલો ન કરે તો ચોક્કસ તે ગણિતની અંદર પૂર્ણ માર્ક સાથે ઉત્તીર્ણ થઈ શકે। પણ આમ તો તમે આ બધી બાબતો જે છે એ ક્લાસમાં લગભગ તો વિદ્યાર્થીઓને સમજાવેલી જ હશે? બધી સમજાવેલી છે, અને આપણા વિદ્યાર્થીઓ અત્યારે 90 થી 95% એવા વિદ્યાર્થીઓ છે કે જેની અંદર ગણિતનો કોઈ હાવ જ નથી, એક સહેલા સબ્જેક્ટ તરીકે બધા વિચારે છે અને એની અંદર અત્યારે સારા માર્કિંગ મેળવે છે। જે તમે વાત કરો કે સરળ સબ્જેક્ટ તરીકે વિચારે છે, તો મેં આ જ બાબતે મેં જોયું હતું। મેં જ્યારે આપણે છેલ્લો દિવસ હતો વિદ્યાર્થીઓને, એટલે કે બોર્ડની એક્ઝામ પહેલા આપણે જ્યારે વિદાય આપી ત્યારે 10મા ધોરણનો ક્લાસ પૂર્ણ કર્યો ત્યારે, તો મેં વિદ્યાર્થીને પૂછ્યું ત્યારે એને એમ લાગ્યું કે ભાઈ ગણિત વિષય તમારા માટે ખૂબ સરળ છે। તો આ શબ્દ જોઈ અને વાલી મિત્રો, હું પણ આપને સંદેશ પહોંચાડવા માંગુ કે વિદ્યાર્થી માટે મને નવાઈ લાગી કે વાલીની અંદર એક એવો ભ્રમ છે કે ગણિત વિષયમાં મારું સંતાન શું કરશે। તો આ વિડિયોના મારફતે આપને સંદેશ પહોંચાડવા માંગુ કે આપના પાળિયાને પહેલા પૂછજો કે મારુતિની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગણિત વિષય આજે સરળ લાગી રહ્યો, એનું કારણ શું કે 365 દિવસનું જે આયોજન હોય, આજે તો માત્ર આપને વિડિયો મારફત અમે સંદેશ પહોંચાડી રહ્યા, પણ એ કાર્ય અમે કર્યું છે। અને ત્યારે મારે ભાટુભાઈને એ કહેવું છે કે એવા વિદ્યાર્થી એમ કહેતા હતા, ક્યારેય મને એવું થતું હતું અને એમના પેરેન્ટ્સ એમ કે અમારું બાળક કદાચ બોર્ડની પરીક્ષામાં ફેલ થશે તો નહીં, હું તો માનતો જ નથી કે બાળક ક્યારેય નાપાસ થતું નથી, એને નાથી પાસ કરવાનો પણ પ્રયત્ન ન કરો।
અને કોઈ એવા બાળકો છે કે જે ઉત્સાહથી મને એમ કહેતા હતા, અને જ્યારે છેલ્લે દિવસે ગયા ત્યારે હસતા હસતા એમ કહેતા હતા કે હું પૂરા 100 માર્ક્સ લાવીશ. તો 100 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓને આજે છેલ્લા દિવસોમાં શું ધ્યાન રાખવું, અને જે તૈયારી કરતા હોય તો એને શું કરવું કે પૂરા માર્ક્સ મેળવવા માટે? તો જે હોશિયાર વિદ્યાર્થી જે છે કે જે પૂરાની કેપેસિટી ધરાવે છે અને આપણી ટેસ્ટ ની અંદર લઈ આવે છે, તો એવા વિદ્યાર્થીઓને આપણે ઘણા બધા રાઉન્ડ પેપર લીધેલા છે. એની અંદર જ્યાં જ્યાં નાની નાની ભૂલો હતી એને અમે પાસે બોલાવી અને એને કીધેલું છે, બરાબર. તો એ વિદ્યાર્થીઓ ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું કે મારી આ દાખલાની અંદર આવા પ્રકારની ભૂલો થાય છે, અમુક રકમ સમજવામાં ક્યાંક મિસ્ટેક કરી જાય છે, તો એ રકમ નિરાતે સમજી અને એનું વ્યવસ્થિત સાદું રૂપ દે. અને મેં જેમ પહેલા કીધું એમ કે માઇનસ અને પ્લસ ની ભૂલોને ધ્યાનમાં રાખી અને નિરાતે જો ગણિત ગણશે તો આપણા વિદ્યાર્થીઓ માટે મારો એવો દાવો છે કે એને ક્યારેય ગણિતની અંદર સમય નહીં ઘટે અને એક્સ્ટ્રા દાખલા ગણી અને પૂર્ણ માર્ક મેળવી શકે એમ છે. તો 100 માર્ક્સમાં ઘણા બધા વિદ્યાર્થી એમ કે એક સેક્શન થોડું ક્લિયર કરવું વધારે જરૂરી બનતું હોય, તો આ વાત માટે એને શું ધ્યાન રાખવું પડે? સેક્શન એ એક વિદ્યાર્થીઓની અંદર શું છે કે એવો મેન્ટાલિટી ક્રિએટ થઈ ગઈ છે કે સેક્શન એ અઘરો છે, સેક્શન એ અઘરો છે. પણ હકીકતની અંદર જે પેપર આપણે જે કાઢેલા છે ને બેઝિક ગણિત રાખેલા વિદ્યાર્થીઓને મેં સ્ટાન્ડર્ડ નું આપેલું છે, એમ છતાં એની અંદર પૂર્ણ માર્ક મેળવેલા તમે એ વાત કરવા માંગો છો ને કે જે અમે પેપર જ એવી રીતે આપ્યા કે જેમાં આપણે જે હમણાં રાઉન્ડ પેપર લીધા છે, તો એમની અંદર ભાટુ સરનું કહેવાનું એવું થાય કે જે સ્ટાન્ડર્ડ મેથ્સ નું જે ટેલેન્ટ હોય ને એ પ્રેઝન્ટેશન અત્યારે કરાયું છે, જેથી વાલીઓએ તો ચિંતા કરવાની જરૂર જ નથી કે હવે આમાં કઈ રીતે માર્ક્સ આવશે. તો મારું કહેવાનું એમ છે કે સેક્શન એમાં માત્ર એટલી કેર રાખવી જરૂરી ને કે પૂરા માર્ક્સ માટે એક ભૂલ ન કરે. બી, સી અને ડી એના જે સેક્શન છે એ ક્લિયર હોય છે, કેમ કે જે પૂરા માર્ક્સ માટે દાવેદાર હોય એને લગભગ આમાં ભૂલો થતી નથી. અને તમે લગભગ એવી પણ માહિતી આપી છે, અને આપણા વિદ્યાર્થી તો વાલી મિત્રો હું એમ કહેવા માંગુ છું અને ભાટુ સરના માધ્યમથી કહું છું કે ઈ લગભગ વૈકલ્પિક પ્રશ્નો પણ એક વધારાના લક્ષ્ય તો એમસીક્યુ માં આ ધ્યાન રાખવું પડે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી ગણિતના વિષયમાં. તો અમુક વિદ્યાર્થી એમ કહેતા હતા કે જેને આપણે એમ લાગતું હતું ને વાલીઓ વર્ષ દરમિયાન પ્રશ્ન કરતા કે અમારું બાળક ફેલ ન થાય ની કાળજી રાખજો. નહીં મિત્રો, અમે તો કોઈ બાળકને નબળું માનતા જ નથી અને કોઈ બાળક નબળું હોતું પણ નથી. માટે હું આપને એ કહેવા માંગુ છું કે એને માટે તમે એવો શું પ્રયત્ન કર્યો કે જે પણ એટલો કોન્ફિડન્સ થી કહી શકે છે કે અમે પાસ થઈ જશું? જે અમે ધોરણ 9 ની અંદર આપણે છેલ્લા 2 મહિના હતા ત્યારથી જ અમે એને 10મા ની શરૂઆત કરાવી દીધી હતી, અને એની અંદર એને પેપર સ્ટાઇલ એવી રીતના વ્યવસ્થિત એને ગોઠવી અને એને પાસ થવા માટે શું જરૂરી છે ને એ બધી વસ્તુ અમે ધોરણ 9 ની અંદર જ સમજાવી દીધી હતી. એટલે ત્યારથી એનો ઉત્સાહ એની અંદર પ્રેરાઈ ગયો હતો, અને ધોરણ 10 માં આવી અને એને એવા પ્રકારની અમે તૈયારી કરાવી કે એને એમ લાગે કે 9મા કરતા તો 10મું ખરેખર સહેલું છે. અને અમુક વસ્તુ કે જે એને ચોક્કસ પૂછાય છે, પ્રમેય છે, અમુક પ્રકારના દાખલા છે, તો એ બધા ઉપર વધુ જે અમુક 2 થી 3 ચેપ્ટરો એવા છે કે જેના ઉપર વધારે ભાર દીધો. એવાનું કોઈ એક ચેપ્ટરનું ઉદાહરણ આપી શકો તમે? જેમ કે આંકડાશાસ્ત્ર છે કે જે 80 માર્કના પેપરની અંદર 16 માર્કનું પૂછાય છે, અને સંભાવના ચેપ્ટર છે જે 80 માર્કના ચેપ્ટરની પેપરની અંદર 14 માર્કનું પૂછાય છે, અને આ બે ના થઈને 30 માર્ક થઈ જાય છે, અને પાસ તો 26 માર્ક જ થવાનું છે. અને આ ચેપ્ટરનું શરૂઆતના વર્ષની શરૂઆતમાં લીધા કે જેથી વારંવાર એને રિવિઝન થતા હોય. તો મિત્રો ભાટુ સરે વાત કરી તો વાલી શ્રીઓને તો ચિંતા મુક્ત જ હશો કે અમારો જે વાર્તાલાપ થયો મેથ્સના શિક્ષક સાથે, તો એની અંદર હું આપને એ સંદેશ પહોંચાડવા માંગુ છું કે તો ભાટુ સાહેબે વાત કરી કે ભાઈ નાપાસ થતા વિદ્યાર્થીને આવી રીતે તૈયાર. તો આજથી તમારે એવું માનવાનું કે મારુતિની અંદર જો અઘરો વિષય હોય અને ગણિત જેવા વિષયને સામાન્ય બનાવી શકતા હોય તો ગુજરાતી વિષય હોય, હિન્દી વિષય હોય, સંસ્કૃત વિષય હોય કે અંગ્રેજી વિષયની તો ચિંતા જ ન કરતા કે જો આવા વિષયોને અમે સરળતાથી ધોરણ 9 થી, આનો મતલબ એ થાય છે કે ધોરણ 10 નહીં અમારે માટે તો ધોરણ 9 પણ એટલું મહત્વનું છે. એટલે આ સંદેશથી આ ભાટુ સરના જે વાર્તાલાપથી હું આપને સંદેશ પહોંચાડવા માંગુ છું કે આપના બાળકને એવું પણ ન વિચારતા ક્યારે હોસ્ટેલમાં આપણી પાસે હોસ્ટેલ સુવિધા હોય તો હોસ્ટેલમાં મૂકવો તો બાળકને 10મામાં મૂકશું તો મહત્વનું વર્ષે નહીં મિત્રો, એને 9 ધોરણથી જો મૂકશો તો એને પૂરા માર્ક્સ લેવા માટે અને પાયાના નોલેજ માટે 9મું ધોરણ જેટલું મહત્વનું છે એટલું જ એમનું 10મું છે. તો આગામી સમયમાં કોઈ પણ વિદ્યાર્થી માટે આ ખાતરી ખાસ ધ્યાનમાં રાખો. બીજું મિત્રો આપણી સાથે વિમલભાઈ પણ ઉપસ્થિત છે, તો એમને પણ હું કહેવા માંગીશ કે આપ કઈ રીતે તૈયારી કરાવી કે જે વાલી ચિંતા મુક્ત રહે અને વાલીને આપના માધ્યમથી સંદેશો પહોંચાડો કે વિજ્ઞાન વિષયમાં વર્ષ દરમિયાન કઈ રીતે તૈયારીઓ કરાવી. નમસ્કાર મિત્રો, હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે વર્ષ દરમિયાન જે આપણે તૈયારી કરી છે, એ ગુજરાતીમાં એક વાક્ય છે કે કાં તો કામને ગમતું કરો ને કાં તો ગમતું કામ કરો. જ્યારે બાળક છે ને એ લેક્ચરની રાહ જોતો થાય ને ત્યારે માની લેવું કે એના માટે આ સબ્જેક્ટ સહેલો છે. એટલે જ અત્યારે જે સાહેબે આપણને વાત કરી
કે 9મા ધોરણથી જે છેલ્લા 2 મહિના અમે 10મું ચાલુ કરી દઈએ છીએ, એ 10માની અંદર અમે એવો જ પાયો બાંધીએ છીએ કે બાળક છે ને એના માઇન્ડમાંથી એ કાઢી નાખે કે 10મું છે ને હાર્ડ છે, કે આ સબ્જેક્ટ છે ને અઘરો છે. એટલે જ કહું છું કે વિજ્ઞાન છે ને, વિજ્ઞાન સબ્જેક્ટ અઘરો નથી. એને સમજો તો સહેલો છે, બાકી ગોખો કે વાંચો ને તો એ અઘરો છે. એટલે આપણે એવું વિચારીએ અને એવું માઇન્ડલી એવું પ્રિપેર બાળકને કરીએ કે બાળક છે ને એ વિજ્ઞાનને સહેલો સમજતો થાય. એટલે અત્યારે ક્લાસની અંદર એક એવો માહોલ ઊભો કરવાનો કે ક્લાસની અંદર બાળક છે ને એ શિક્ષકને પ્રશ્ન પૂછતા અચકાય નહીં. તો તમે જે વિજ્ઞાન વિશે સરળ બનાવવાની જે વાત થઈ કે ગણિત સરળ બનાવી દીધું મારુતિમાં, તો વિજ્ઞાન પણ એટલું જ સરળ બનાવ્યું. એનું કારણ મતલબ એમ થયું કે માતૃભાષાની અંદર જ્યારે શિક્ષણ ચાલતું હોય ત્યારે એ ગુજરાતી હોય તો બાળકને સ્ટોરી હોય તો મજા આવે. પણ તમે જે વાત કરી કે કામને ગમતું કર્યું, વિષયને ગમતો કરી દીધો, અને કોઈ વસ્તુ ગમતી હોય કોઈ માણસને એટલે એ સરળ લાગવાની જ છે. તો ખૂબ સરસ વિમલભાઈ કે એક અઘરા વિષયને એક રસપ્રદ બનાવી અને આખું વર્ષ 365 દિવસ જે વર્ક કર્યું છે, તો એનું કાર્ય આપણે લગભગ તો એને સરળ કરી દીધું છે. પણ હવે આપણે સૌને એમ પૂછવા માંગીએ, પણ હવે છેલ્લા દિવસોમાં વિજ્ઞાન વિષયમાં શું બાબતો ધ્યાનમાં રાખવાની કે જેથી કરી અને બાળકો હજુ પણ સ્કોર સારી રીતે કરી શકે? જો છેલ્લા દિવસોની જો વાત કરવામાં આવે ને ત્યારે આપણે કહેવાનું થાય કે જે ટોપર વિદ્યાર્થી છે, કે જ્યારે આજે રાઉન્ડ પેપર લીધા, જે માઇનર અમુક ક્યારેક કે એકાદા માર્કની ભૂલ કરે છે, તો એ વારંવાર ભૂલ કરે છે સેક્શન A, કે જે આપણે વૈકલ્પિક પ્રશ્ન આવે છે એની અંદર. તો હું ટોપર વિદ્યાર્થીને ખાલું એટલું જ કહેવા માંગુ છું કે એ અત્યારે જે વૈકલ્પિક તૈયારી કરવી છે ને એ પાઠ્યના લીટી ટુ લીટી તૈયારી કરે. જો તમને આપણને ખ્યાલ છે કે પાઠ્યની બહારનું કોઈ વસ્તુ પૂછાવાની જ નથી. આપણે અત્યારે બીજી વસ્તુમાં વધારે ઇન્વોલ્વ થાય છે કે ભાઈ નવનીત કરીએ કે બીજી કોઈ અન્ય સાહિત્ય કરીએ, એના કરતા તો પાઠ્ય ઉપર વધારે ધ્યાન આપીએ. બરાબર? એટલે જે પૂરા માર્ક ખેંચવા છે એ આપણે આપમેળે ખેંચી શકીએ. બીજું કે જે વાત સાહેબે કીધી કે આપણે નબળો વિદ્યાર્થી, પણ દુનિયામાં નબળું કોઈ છે જ નહીં. આપણે માઇન્ડથી નબળા છીએ. બરાબર? આપણે માઇન્ડથી નબળા છીએ. એટલે આપણે જે વસ્તુની તૈયારી કરવી છે, અત્યારે સાહેબે આપણને ભાટુ સાહેબે કીધું કે જે ચેપ્ટર છે, હવે આપણે ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 6 જૈવિક ક્રિયા, તો જૈવિક ક્રિયા ચેપ્ટર છે એ 14 માર્કનું પૂછાય. બરાબર? આપણું પર્યાવરણ એ ચેપ્ટર 10 માર્કનું પૂછાય. બરાબર? એસિડ બેઝ અને ક્ષાર બીજું ચેપ્ટર એ આપણને 10 માર્કનું પૂછાય. જો નબળામાં નબળો વિદ્યાર્થી એ કદાચ આ 3 ચેપ્ટર કરે તો પાસિંગમાં એને કંઈ ઘટવાનું નથી. અને આ 3 ચેપ્ટરની વાત કરવામાં આવે ને તો જ્યારે અમે 9મા ધોરણની અંદર વેકેશન બેચ લીધી ને એ પહેલા 3 ચેપ્ટર લીધેલા છે. એટલે વારંવાર ટેસ્ટ લેવાય, વારંવાર રિપીટ થાય અને વારંવાર એને પ્રશ્ન એની અંદર રિવિઝન થાય ને તો એ બાળકને છે ને એ વસ્તુ સહેલી પડે. એટલા માટે તો તમે જે પાસિંગ માટે કે જે કોઈ બાળક એવું હોય કે વાલીને એવું થતું હોય કે મારું બાળક 10મામાં અટકી જશે, તો નહીં મિત્રો, અટકવું અઘરું એ શબ્દ મારુતિનો નથી. આજે હું આ માધ્યમથી આપને સંદેશ પહોંચાડવા માંગુ છું કે અમારી સંસ્થાની આન બાન અને શાન કહી શકાય તો એ શ્રેષ્ઠ શિક્ષકો છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ છે. આવો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની અંદર આ વિસ્તારની અંદર આ શૈક્ષણિક સંકુલનું એવું નામ ગુંજતું કરીએ જેમની અંદર છેલ્લા દિવસોમાં વાલી મિત્રો આપનો સાથ, આપનો સહકાર, નહીં મિત્રો આપનું યોગદાન ખૂબ જરૂરી છે. જો આપ આમાં ચૂકી જશો, આજથી 8 દિવસ સુધી આપણે ઋણ ચૂકવવાનું મારુતિનું હોય તો એટલું જ છે કે આપના પાલ્ય અને સંતાનને જે કાંઈ મહેનત કરે છે એમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપો. આ મારુતિનો સ્ટાફ ખડે પગે તારીખ છેલ્લી 10 સુધી જ્યાં સુધી પેપર છે ત્યાં સુધી આપની વિદ્યાર્થીની સાથે છે, વાર્તાલાપ કરતો રહેશે. આ રીતે મળતા રહેશું, પણ નહીં કોઈ વિદ્યાર્થી નાપાસ થાય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ આ વિસ્તારમાં મારુતિ લાવશે. એ સંકલ્પ સાથે, એ એમ સાથે ફરી મળીશું. આવજો. જય દ્વારકાધીશ.